આપણી સાથે અત્યારે પરેશભાઈ છે, જેમને ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ નીકળે. પ્રભુ બરોબર ને? આ બધું ગમે ત્યાં દબાવો તો તમે આ બધું ગમે ત્યાં દબાવો ગેસ પગે દબાવો. અહીંયા થાય. કેટલા વર્ષથી છે? 5-6 વર્ષ થાય છે. દવા કેવું કઈ લીધેલું? દવા લઉં છું પણ નથી કઈ ફરક પડતો. ફરી જાવ અહીંયા આમ કરી તો અહીંયા થાય. અહીંયા કડ પકડાય છે ગેસ ના હિસાબે. એમ જો તમે ગેસ થાય, તમે દબાવો હવે એકવાર. નથી ઘર કાંઈ નથી. અહીંયા દબાવો, એટલું દબાવો તમ તારે. નગર તો આમ ધરા કર્યો ને કે વોટ કરાવે, ધરા કર્યું ને કે વોટ કરાવે. ગેસના હિસાબે તો આમ જ હાલતો હતો. આમ જ મને ગેસ જ એટલો હતો. હા બિલકુલ હાવ નોર્મલ. અરે તઈ બેઠો તો મને ખબર નહોતી આ વસ્તુની. હાલવા મળ્યો કાંઈ નો ઘટે. હાલો ને બેઠો તો જ્યાં લગી આપણે જે કીધું પણ આ ઉભો જ તરત ઈસી તો કડ વાળો જે મને પ્રોબ્લેમ હતો ને, અઠવાડિયા હતા સતત ગેસના હિસાબે. ઉભો થયો અત્યારે 5 મિનિટમાં ગાયબ. આપણી સાથે અત્યારે પરેશભાઈ છે, જેમને ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ નીકળે. પ્રભુ બરોબર ને? આ બધું ગમે ત્યાં દબાવો તો તમે આ બધું ગમે ત્યાં દબાવો ગેસ પગે દબાવો. અહીંયા થાય. કેટલા વર્ષથી છે? 5-6 વર્ષ થાય છે. દવા કેવું કઈ લીધેલું? દવા લઉં છું પણ નથી કઈ ફરક પડતો. ફરી જાવ અહીંયા આમ કરી તો અહીંયા થાય. અહીંયા કડ પકડાય છે ગેસ ના હિસાબે. એમ આ 5 વર્ષથી સતત દબાવો એટલે નીકળે. આમને મેં નીકળે છે. કોગળા હોત ને કરક નીકળે એવું હોત થાય. એમ એસિડ ના હિસાબે બધું દબાય ને. બીજું શું થાય? પેટમાં બળે ત્યારે પેટમાં બળે. કાંઈ વાંધો, હાલો કરીએ બીજું. ગેસ સરખો તો સારું જ ને. ઢીલું શરીર, ઢીલું મેં ગયો શરીર. જ્યુસ ક્યાં હોય તો સર? જો તમે ગેસ થાય, તમે દબાવો હવે એકવાર. નથી ઘર કાંઈ નથી. અહીંયા દબાવો, એટલું દબાવો તમ તારે. નગર તો આમ ધરા કર્યો ને કે વોટ કરાવે, ધરા કર્યું ને કે વોટ કરાવે. પ્રભુ હમણાં કેટલા આવતા હતા? અરે કારું ના આવે. હા પાકું ને? પાકો ખોટું નથી ને? અરે મેં વિડીયો જોઈને કેટલી કલાક મેં પહોંચ્યો ખબર? મેં કોઈ ન હોત કાંઈ ને મારે જવું છે આજે.
એમ આજે દવાખાના સાહેબની મુલાકાત તો લેવી જ છે, પછી જે થાય તે કેમ રહ્યું? મજા આવી. 10 મિનિટમાં ગેસ ગુમ. તો દબાવો છે એકવાર. હા, હું તો નકા મળતો ક્યાં ગેસ નીકળતો હતો. રેડી ને પાકું? કેટલા વર્ષનો હતો આ? આ તો 5-7 વર્ષ પહેલાનો છે બધું આમનો. રેડી ને કમ્પ્લીટ? કમ્પ્લીટ. સાચું. તમે શું કહેશો આ દર્શક મિત્રોને, આપણે જે યુટ્યુબર્સમાં જોશે એને તમે શું કહેવા માંગશો? જેને તકલીફ હોય એને ફરજિયાત અહીંયા જરૂરી સાહેબની મુલાકાત લેવી. સરસ. અહીંયા અને આ તકલીફ બહુ અલગ છે. સાચી વાત છે. સમજ્યા? આ તમને રાતે હોવાય નથી દેતી અને દિવસે શેનથી રહેવા નથી દેતી. આ તકલીફ ગેસની એવી છે. મને મારા અનુભવોના હિસાબે કહું છું હું. તમને આમ શું શું થતું એ એકવાર કહો તો આમ તમને, જેથી કરીને બીજાને પણ આવું થતું. શરીરની મલમાં બે શેને જો આમ આપણે જે જુસ્સો હોય ને, જુસ્સો બિલકુલ ન રહે. ગેસ, એસિડિટી, ઓટકાર આવે નકરા, જ્યાં દબાવીને ઓટકાર આવે. અહીંયા આગળ 2-5 મિનિટ પહેલા જ તે નકરા કેટલા ઓટકાર ખાધા, પણ અત્યારે ગાયબ. 5 મિનિટમાં ગાયબ. એટલે અમારે સેલ્યુટ કરવો પડે સાહેબ તમને કે ભગવાનનો રૂપ હોય કે કુદરતે શું કર્યું લોકોને સેવા માટે. બરાબર છે? એટલે અમારે તમને સેલ્યુટ અમે કરીએ છીએ કે આ અમે સ્વસ્થ બન્યા. ના ના, આ બધા ભગવાનની કૃપા છે. અમે નિમિત્ત છે અને તમે સાજા થાવ છો. ગેસના હિસાબે તો હું આમ જ હાલતો હતો, આમ જ મને ગેસ જ એટલો હતો. હા બિલકુલ, હાવ નોર્મલ, હાવ નોર્મલ. અરે તઈ બેઠો તો મને ખબર નહોતી આ વસ્તુની. હાલવા મળ્યો કાંઈ નો ઘટે. હાલો ને, હું બેઠો તો જ્યાં લગી આપણે જે કીધું પણ આ ઉભો જ તરત ઈસી તો કઈડ વાળો જે મને પ્રોબ્લેમ હતો ને, અઠવાડિયા હતા સતત ગેસના હિસાબે. ઊભો છો અત્યારે 5 મિનિટમાં ગાયબ. હા સરસ. ખૂબ ખૂબ આભાર પ્રભુ.